જસદણથી 16 કિલોમીટરના અંતરે ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ઘેલા સોમનાથ મહાદેવ ખૂબ જ પ્રચલિત મંદિર છે. પૌરાણિક મંદિરનો ઇતિહાસ રોચક છે. મહાદેવજીમાં અતૂટ આસ્થા રાખતા મિનળ દેવીએ સદીઓ પહેલા શિવલિંગની જે શ્રદ્ધા સાથે સ્થાપના કરી હતી, તે જ શ્રદ્ધા આસ્થા સાથે આજે પણ ભાવિ ભક્તો મહાદેવજીના શરણે આવે છે અને દર્શન કરી ધન્ય થાય છે. હું 40 વર્ષથી મારે સોમનાથ દાદા પ્રત્યે અપાર શ્રદ્ધા છે, આવું છું. અને અમારે 3 પેઢીથી અમે સોમનાથ દાદાને માટે દર્શન કરવા માટે આવીએ છીએ. મારા દીકરાને મારી કરતાં પણ સોમનાથ દાદા પ્રત્યે અપાર શ્રદ્ધા છે અને અવારનવાર સોમનાથ દાદાના દર્શન કરવા સહકુટુંબ આવી છીએ. દર 2-3 મહિને આવીએ છીએ. બહુ દાદાનું અમને બહુ એ લાગે છે. દાદા અમારી બધી મનોકામના પૂર્ણ કરે છે અને દાદાને બહુ જ અમે ભાવથી મનથી અમને પ્રાર્થના કરીએ છીએ. દાદા અમારું કામ સફળ કરે છે. જૂનાગઢના રાજવીર મહિપાલના શિવભક્ત કુંવરી મિનળ દેવીને સોમનાથ મહાદેવમાં અપાર શ્રદ્ધા હતી. મહંમદ ગઝનીના મંદિર પર વારંવાર હુમલાને કારણે મિનળ દેવી ભૂગર્ભમાં શિવલિંગની સ્થાપના કરી પૂજાપાઠ અને મહાદેવના ભજન કીર્તન કરતા હતા. જ્યારે મહંમદ ગઝનીના દીકરા મોહમ્મદ જાફરને ભૂગર્ભમાં જ્યોતિર્લિંગ હોવાની જાણ થઈ, એટલે તેણે આક્રમણની તૈયારી કરી. ત્યારે જાફરની બહેન હુરલે મિનળ દેવીને મળીને તેના ભાઈ જાફરના મનસૂબાની જાણ કરી. તે રાત્રે સોમનાથ મહાદેવે મિનળ દેવીના સ્વપ્નમાં આવી પોતાને પાલખીમાં દૂર લઈ જવાનો સંકેત આપ્યો હતો. જ્યારે મિનળ દેવી પાલખીમાં બેસવા ગયા, ત્યારે વજનદાર શિવલિંગ કમળાકારમાં ફેરવાઈ ગયું હતું. મિનળ દેવી સાથે તે સમયે ઘેલા નામનો વાણિયો હતો. મિનળ દેવીનો પીછો કરતા મહંમદ જાફરના સૈન્યને શૂરવીર ક્ષત્રિયોએ યુદ્ધ કરી રોકી રાખ્યા. સોમનાથથી 250 કિલોમીટર દૂર જસદણ તાલુકાના કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કાંઠે મિનળ દેવી, ઘેલા વાણિયાએ અને વેજલ ભટ્ટે શિવલિંગની સ્થાપના કરી હતી. અને હું અહીંયા ઘેલા સોમનાથના દર્શન કરવા આવી. મેં અહીંયા આવીને અહીંનો ઇતિહાસ જાણ્યો છે. સોમનાથનું મંદિર છે તેવો અનુભવ અહીંયા થાય છે. અને અહીંયા મિનળ દેવી પાલખી લઈને જતા હતા, તેની વાંહે ઘણા પડ્યા હતા. તેને અહીંયા શિવલિંગની સ્થાપના કરી અને અહીંયા જોયું ઘણા પથ્થર છે. તે પથ્થર નહીં પણ પાળિયાઓ થઈને પૂજાય છે, જેને બલિદાન દીધું છે આ શિવલિંગને અહીંયા સ્થાપના કરવા માટે. અને મિનળ દેવી અહીંયા શહીદ થઈ ગયા અને એને પણ અહીંયા ઊંચે સમાધિ લઈ લીધી છે. મને ગર્વ છે કે આવા લોકો અહીંયા પાળિયા થઈને પૂજાય છે અને ઘણા લોકો અહીંયા શિવલિંગની સ્થાપના માટે શહીદ થઈ ગયા છે.
તો આવા દર્શન કરી અને અહીંયા મનની શાંતિ મળે છે. શિવલિંગની રક્ષા ખાતર હજારો શિવભક્તો વીર ગતિને પામ્યા હતા. ઘેલા વાણિયાનું મસ્તક પણ યુદ્ધ કરતા કરતા ધડથી જુદું થઈ ગયું હતું અને ધડ 1 સપ્તાહ સુધી યુદ્ધ કરતું રહ્યું હતું. મોહમ્મદ જાફરે શિવલિંગને ખંડિત કરવા તેના પર તલવારના ઘા કર્યા ત્યારે અસંખ્ય ભમરાઓ શિવલિંગમાંથી પ્રગટ થયા અને મોહમ્મદ જાફરની સેના પર તૂટી પડ્યા. એટલે મોહમ્મદ જાફર તેની સેના લઈને ત્યાંથી ભાગી ગયો હતો. વેજલ ભટ્ટ નામના બ્રાહ્મણે શહીદ થયેલા ઘેલા વાણિયાના નામ પરથી ઘેલા સોમનાથ મહાદેવ નામ આપ્યું અને નદીને પણ ઘેલો નદી નામ આપવામાં આવ્યું હતું. કહેવાય છે કે ઘેલો 7 દિવસ લેડ્યું, મસ્તક કપાઈ ગયું છતાં પણ ઘેલો લેડ્યો અને ભગવાન અને આ માતાજીની રક્ષા કરી. એટલે એને અમર બનાવવા માટે ઘેલા સોમનાથ, મૂળ સોમનાથનું અસલ જ્યોતિર્લિંગ પણ ઘેલા નામના ભક્તને અમર કરવા માટે આ ઘેલા સોમનાથ એવું નામ આપવામાં આવ્યું. અને એ સમયે અહીંયા ઘેલા સોમનાથ દાદા બિરાજિત થયા, માતાજી ત્યાં ટેકરી ઉપર બિરાજિત થયા અને અહીંયા ભગવાનનું વિધિસર દોલતપતજી અને હીરાગીરી મહારાજ ને અન્ય મેહુર ભરવાડ અન્ય પણ અનેક ભક્તોએ અહીંયા બલિદાન આપ્યા અને ભગવાન અને ધર્મની રક્ષા કરવા માટે પોતાનું દેહનું બલિદાન આપી અને અમરપદને પામ્યા. મિનળ દેવીના મંદિરથી ઘેલા સોમનાથ મહાદેવના દર્શન થાય છે. કહેવાય છે કે મિનળ દેવી ત્યાં બેઠા બેઠા ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરતા હોય છે. બંને મંદિરની વચ્ચે દિવાલ બનાવવામાં આવી તે બીજે દિવસે પડી જતી હતી. 10 થી 12 વખત એ દિવાલ બનાવવામાં આવી અને તે દરેક વાર ધ્વસ્ત થઈ ગઈ. એટલે મંદિરના પૂજારીને થયું કે મિનળ દેવી અને મહાદેવ વચ્ચે દિવાલ ન હોવી જોઈએ, એટલે જાળીવાળો દ્વાર બનાવવામાં આવ્યો. ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં આખો શ્રાવણ માસ બ્રહ્મચૌરાસી રાખવામાં આવે છે. 7મ, 8મ અને 9મ મહામેળો ભરાય છે. સાધુ સંતોની રવેડી કાઢવામાં આવે છે અને સોમ પીપળિયા ગામેથી સોમનાથ મહાદેવના મંદિર સુધી પાલખી યાત્રા કાઢવામાં આવે છે. વર્ષમાં 1 વખત ઘેલા સોમનાથના હું દર્શન કરું છું. સોમનાથ પ્રભાસ પાટણવાળા મંદિરના દર્શન કરો એટલું જ મહત્ત્વ આ મંદિરનું છે. આના મંદિરમાં દર્શન કરવાથી આપણે સોમનાથ દર્શન કર્યા એવી અનુભૂતિ થાય છે. આ મંદિરની સ્વચ્છતા બહુ સરસ હોય છે. આ મંદિરના દાનના પ્રવાહ જે આપણે પ્રવાહીએ છીએ એનો ગૌશાળા માટે, અન્નક્ષેત્ર માટે અને યાત્રિકોની સુવિધા માટે વપરાય છે. એટલે 1 પણ રૂપિયો સારામાં સારા યાત્રિકો માટે અને ગૌશાળા માટે જ વપરાય છે. અહીંયા આવવાથી એક સોમનાથ ગયા એવી અનુભૂતિ થાય છે અને શિવજી ભગવાનના દર્શન કરીને સોમનાથ જેટલો જ અહીં પુણ્ય મળે છે. મહાદેવના દર્શને દૂર દૂરથી ભાવિ ભક્તો પગપાળા મંદિરે આવી ભોળાનાથ સમક્ષ પોતાની મનોકામના વ્યક્ત કરે છે અને ભોળાનાથ પણ દરેક શ્રદ્ધાળુને આશીર્વાદ આપી તે પૂર્ણ કરે છે. મંદિરે આવતા દરેક ભાવિ ભક્તો પ્રસાદ રૂપે ભોજનનો લાભ લે છે. ઘેલા સોમનાથ મહાદેવના મંદિરમાં મોટી ગૌશાળા બનાવીને ગૌ સેવા કરવામાં આવે છે.